શહેરમાં ફોગા યુએસએ દ્વારા એક મેડિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે ભાવિ વિદ્યાર્થીઓ છે, મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓ છે, તેમને ડૉક્ટર હિમાંશુ પંડ્યા, ડૉક્ટર સજલ મહેતાએ માર્ગદર્શન આપ્યું. તેઓ આપીના મેમ્બર્સ છે, સભ્ય છે. આપણે તેમની પાસેથી જાણીએ કેટલીક ભવિષ્યમાં થનારી વસ્તુ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે છે, જેને અમેરિકામાં આવવું છે, એમના માટે શું મહત્ત્વનું છે, શું ધ્યાન રાખવું જોઈએ. ડૉક્ટર હિમાંશુભાઈ, અમેરિકામાં જે લોકોને રેસિડન્સ કરવું છે, એપ્લિકેશન કરવું છે, એમને શું ધ્યાન રાખવું જોઈએ, શું કાળજી રાખવી? અમેરિકામાં રેસિડેન્સી માટેની એપ્લિકેશનમાં એ લોકોએ USMLE સ્ટેપ 1 અને સ્ટેપ 2 એવી બે એક્ઝામ આવે છે. સ્ટેપ 1 માટે ખાલી પાસ અને ફેલ હોય છે, પણ સ્ટેપ 2નો સ્કોર એ લોકો બહુ જ ઇમ્પોર્ટન્ટ તરીકે કન્સિડર કરે છે એપ્લિકેશન અને ઇન્ટરવ્યૂ માટે. એટલે ખાસ તમે જો સ્ટેપ 2ની તૈયારી કરતા હોવ તો મેક શ્યોર કરો યુ ગેટ રિયલી ગુડ સ્કોર, કારણ કે એનો સ્કોર જો સારો હશે તો રેસિડેન્સી મળવાના ચાન્સીસ વધી જશે. તમારો 255થી વધારે હશે તો ચાન્સીસ બહુ જ વધી જશે, અને એ અમે બધાને રેકમેન્ડ કરીએ. સાથે સાથે જો તમને ક્યાં ત્યાં રિસર્ચ કર્યું હોય ઇન્ડિયામાં, કાં તો કોઈ શેડોઈંગ કર્યું હોય તો એ પણ તમને હેલ્પ થશે. કોમન એપ્લિકેશન ફોર્મની વાત થઈ હતી આપણે, એમાં શું ધ્યાન રાખવું જોઈએ? પ્રોસેસ છે પર્સનલ સ્ટેટમેન્ટ. જ્યારે તમે એપ્લાય કરો ત્યારે બે વસ્તુ ધ્યાન રાખવાની છે. એક પર્સનલ સ્ટેટમેન્ટ. તો પર્સનલ સ્ટેટમેન્ટ તમારી લાઈફની કોઈ પણ એવી ઇવેન્ટ તમે ડિસ્ક્રાઈબ કરી શકો કે જેણે તમારી લાઈફને બદલી હોય, કાં તો પછી તમે મેડિકલ ફિલ્ડમાં એપ્લાય કરવા માટે પ્રેરણા મળી હોય, જેનાથી તમને એવું થયું હોય કે હું મેડિકલ ફિલ્ડમાં જઈ શકું. એટલે પર્સનલ સ્ટેટમેન્ટ એ તમારી પોતાની સ્ટોરી હોવી જોઈએ, અને એ રીતે હોવી જોઈએ કે જે સામેવાળો માણસ વાંચે તો એમને ખ્યાલ આવે કે આની પર્સનાલિટી શું હશે, કારણ કે પર્સનલ સ્ટેટમેન્ટ તમને રિપ્રેઝેન્ટ કરે છે બીજાની સામે. બીજું છે કે ઇરાઝની એપ્લિકેશન છે, તો જસ્ટ મેક શ્યોર કે તમારી CV હોય, ઇરાઝની એપ્લિકેશન હોય, તો એમાં એકની એક વસ્તુ ડબલ ના થાય ક્યાંય, એનું ધ્યાન રાખજો. કારણ કે એ લોકો એ જુએ છે કે એપ્લિકેશનમાં બધું મેન્શન કરેલું હોય, તો ટ્રાય ટુ એવોઇડ રાઇટિંગ ઇટ ઇન ધ CV ઓલ્સો. અમેરિકાથી ઇન્ડિયા સુધી એક વાતની ચર્ચા છે, ચર્ચાસ્પદ મુદ્દો છે, એ છે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બહુ બધા ક્ષેત્રોમાં બહુ મોટા ફેરફારો થઈ રહ્યા છે. ત્યારે મેડિકલ ફિલ્ડમાં આ ક્ષેત્રમાં શું ફેરફાર થવા જઈ રહ્યો છે, આપણે વાત કરીએ ડૉક્ટર સેજલ મહેતા સાથે. થેન્ક યુ. પહેલાં તો આપણે આપણી રિયલ ઇન્ટેલિજન્સને જ વધારે શાર્પ કરીએ ને, તો પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ડરવાની જરાય જરૂર નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે બેઝિકલી સોર્ટેડ આઉટ ડેટા. જે બધો ડેટા ભેગો થઈ રહ્યો છે, ઇલેક્ટ્રોનિક બધી એપ્લિકેશનો આપણે યુઝ કરતા હોઈએ આપણા ફોનમાં, અને આપણું જે બિહેવિયર હોય, આપણી હેબિટ હોય, એમાં જે આપણે બધું ડેટા ભેગો થતો હોય એ એનાલાઇઝ થતો હોય, અને એના ઉપરથી પ્રિડિક્શન આવતા હોય. તમે જોયું હશે કે તમે કોઈ એરિયામાં હો તો ત્યાંની દુકાનોની એડવર્ટાઇઝમેન્ટ તમારા ફોનમાં આવવા માંડે. દેટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને એ જ રીતે એ વસ્તુ મેડિસિનમાં પણ આવી રહી છે, અને બધા જ આપણે જીવી જ રહ્યા છીએ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં. તો મેડિકલ ફિલ્ડમાં શું થવાનું છે, મોરલેસ વોટ વી આર અત્યારે અમને જે એક્સપિરિયન્સ થઈ રહ્યો છે એ ખાસ તો રેડિયોલોજીમાં, કે જે કંઈ ફિલ્મ્સ કે કેટ સ્કેન કે કંઈ પણ રીડ થાય એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પહેલાં રીડ થાય છે, અને પછી એનું કન્ફર્મેશન રેડિયોલોજીસ્ટ કરે છે. એટલે ટાઈમ જે પહેલાં જેટલો જોઈતો હતો બધું રીડ કરવા માટે, એ ટાઈમ બચી જાય છે, એટલે એફિશિયન્સી વધે છે. અનધર થિંગ ઇઝ નોટ રાઇટિંગ. તમને બધાને ખબર છે કે અહીંયા અમેરિકામાં બેઝિકલી ઇફ ઇટ ઇઝ નોટ ડોક્યુમેન્ટેડ ઇટ ડિડન્ટ હેપન. લખ્યું નથી તો પછી એ બન્યું નથી, તમે એને ડિફેન્ડ ના કરી શકો. એટલે ડોક્યુમેન્ટેશન બહુ જ અગત્યની વસ્તુ છે. તો હવે અને મેઇનલી તો આપણા ઇન્ડિયાના જ બધા આઈટીના નિષ્ણાતો આના પર વર્ક કરી રહ્યા છે, અને મોટા ભાગે સ્ક્રાઇબ અત્યારે યુઝ થાય છે, કે એક બાજુ પેશન્ટ સાથે વાતચીત ચાલતી હોય, બીજી બાજુ સ્ક્રીન ઉપર એ એઆઈનો સોફ્ટવેર હોય એ સાંભળતો હોય, અને બાય ધ ટાઈમ પેશન્ટ સાથેની વાતચીત પતી જાય ત્યારે નોટ આ બાજુ તૈયાર હોય.
પેશન્ટની જે રેકોર્ડ લખવાનું હોય એ તૈયાર હોય, એટલે એમાંથી ટાઈમ બચી જાય અને ડૉક્ટર છે એ પેશન્ટને વધારે ટાઈમ આપી શકે. એટલે આમ તો બધું ધીરે ધીરે એફિશિયન્સી વધારવાની જ વાત છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે એઆઈ બહુ વધી જશે તો પછી માણસોને રિપ્લેસ કરી દેશે, પણ એવું તો કંઈ થવાનું નથી. ડૉક્ટરોને રિપ્લેસ કરવા, માણસોને રિપ્લેસ કરવા એ કંઈ એટલી સહેલી વાત નથી. અને જે હ્યુમન ટચ, જે માણસનો જે સંવેદનાવાળો જે સ્પર્શ છે એ તો એઆઈ ક્યારેય રિપ્લેસ નહીં કરી શકે કે કરી નહીં શકે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. અને ઇન્વેન્શન તો જેટલું વધારે સારું થતું હોય એટલું આપણા લાભમાં જ છે. વી જસ્ટ હેવ ટુ મેક શ્યોર કે કોઈ એનો ડિસએડવાન્ટેજ નથી લેતું. મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માગે છે એમને શું સલાહ આપશો, શું ટિપ્સ આપશો, શું કરવું જોઈએ એમને? એ તો અમે હમણાં 3 કલાકનો સેમિનાર કર્યો આના માટે જ કે તમારે શું કરવું જોઈએ. એક તો પહેલાં તો નાનપણથી જ જો બાળકોને કે દીકરા દીકરીઓને ડૉક્ટર થવાની ઈચ્છા હોય તો એમને ડેફિનેટલી એ પ્રમાણે પ્રોત્સાહન અને વાતાવરણ આપવું જોઈએ. પેરેન્ટ્સે કોઈ દિવસ ફોર્સ ન કરવો જોઈએ કે તારે ડૉક્ટર જ થવાનું છે, કારણ કે દેટ ઇઝ નોટ ધ ઓનલી થિંગ ઇન પ્રોફેશન ઇન ધ વર્લ્ડ. જો દીકરા દીકરીઓને ઇન્ટરેસ્ટ હોય તો ડેફિનેટલી એ લોકોને પ્રોત્સાહન આપી અને એમને આગળ લાવવા જોઈએ. અને નાની નાની વસ્તુઓ, હમણાં જ વાત કરી કે સોશિયલ મીડિયા પર તમે જે કંઈ મૂકો છો, અને ઓફકોર્સ આપણે ઇન્ડિયામાં, ગુજરાતમાં પણ સોશિયલ મીડિયા ઇઝ એવરીવેર. તો જ્યારે રેસિડેન્સીમાં, મેડિકલ સ્કૂલ અને રેસિડેન્સીમાં એપ્લિકેશનમાં ધારો કે ટાઈ થઈ હોય તો પછી એ પ્રોગ્રામ ડિરેક્ટરો સોશિયલ મીડિયા ચેક કરતા હોય છે. તો ધ્યાન રાખવું પડે અને એમાં સેલ્ફ ડિસિપ્લિન જોઈએ કે આપણે એવું કંઈ નથી મૂકતા કે જે ભવિષ્યમાં આપણને નુકસાન પહોંચાડે. અને બીજી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે કરી શકીએ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તો આપણો ગોલ ક્લિયર હોવો જોઈએ કે ડૉક્ટર થવું છે, અને થવું છે તો શા માટે થવું છે. એમાં શું ભાઈ? હું એટલું જ કહીશ કે જો તમે મેડિકલમાં જવા માગતા હોવ તો પહેલેથી તમારું ડેડિકેશન હોવું જરૂરી છે. અને બીજું, મેડિકલમાં હાર્ડવર્ક બહુ જ જરૂરી હોય છે. એટલે ડેડિકેશન અને હાર્ડવર્ક હોય તમારું, દેન ડેફિનેટલી તમે એક બહુ જ સક્સેસફુલ ડૉક્ટર થઈ શકશો. પણ એની સાથે તમારે વર્ષોનો અનુભવ પણ લેવો પડશે, સાથે ભણવાનું પણ થશે. એટલે એ બધી તૈયારી કરીને તમે જઈ શકો છો. એનપીની વાત કરી, નર્સિંગ પ્રેક્ટિશનર, એના વિશે તમે કહી શકો થોડું વધુ? એ અમારો આમ તો અત્યારે અમારો અમેરિકાનો ઇશ્યુ છે કે જે નર્સ જે છે, નર્સિંગ પ્રોફેશન, એ લોકોએ એવા પ્રોગ્રામ્સ બનાવ્યા છે કે 500 કલાકની ટ્રેનિંગ લે અને દે કેન પ્રેક્ટિસ અંડર ધ સુપરવિઝન ઓફ અ ફિઝિશિયન. શરૂઆત એ રીતે થઈ હતી. અને ખાસ તો મેઇનલી યુએસ આર્મીમાં ઘણા બધા નર્સ પ્રેક્ટિશનર હતા, કારણ કે એટલા બધા ડૉક્ટરો ન હોય તો નર્સિસ કેન સ્ટેપ અપ એન્ડ હેલ્પ આઉટ. દેટ હેઝ બીકમ અ બિગર. હું સવાલ એટલે પૂછી રહ્યો છું કે ઇન્ડિયામાં એવું છે કે ફોરેનમાં નર્સિસની ખૂબ માંગ છે અને ત્યાં ખૂબ કોલેજો ખુલી રહી છે, ખૂબ છોકરીઓ છે નર્સિંગમાં જઈ રહી છે. તો એ સંદર્ભમાં હું જાણવા માગતો હતો કે ખરેખર શું છે? રાઈટ. અહીંયા આગળ નર્સિંગ શોર્ટેજ ખરેખર બહુ છે. અત્યારે બેડ સાઇડ નર્સિંગ માટે હોસ્પિટલ્સ આર સ્ટ્રગલિંગ. એટલે જો નર્સિંગ તમારે કારકિર્દી તરીકે લેવી હોય તો એ ખૂબ જ સારી ચોઈસ છે. હા, પેશન્ટના સાથે ડીલ કરવાની તૈયારી હોવી જોઈએ. અગેન દેટ્સ ઓલ્સો અ હાર્ડ વર્ક. મેડિકલ ફિલ્ડની ડૉક્ટરની સાથે વેરી ક્લોઝલી કામ કરતા હોય છે બધા નર્સો. સો અને એમાં પછી આગળ ભણવું હોય અને નર્સ પ્રેક્ટિશનર થવું હોય તો એ શક્યતા, એ દરવાજો ખુલ્લો રહે છે કે તમે ધારો કે મેડિસિનમાં ના જઈ શક્યા તો એટલીસ્ટ નર્સ થઈને પછી નર્સ પ્રેક્ટિશનર બની શકો છો. એટલે એ શક્યતા છે. અને આપણા સ્માર્ટ બાળકો, આપણા હોશિયાર ગુજરાતી બાળકો માટે એ ઘણી મોટી શક્યતા છે અને ઓપન ફિલ્ડ છે બેઝિકલી.